તો આજે ઓપરેશન સિંદૂરની પહેલી વર્ષગાંઠ છે। ગયા વર્ષે મે મહિનામાં સરહદ પાર આતંકવાદી ઠેકાણાઓ સામે કરવામાં આવેલા ઐતિહાસિક લશ્કરી ઓપરેશન સિંદૂરને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે અને આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાનું પ્રોફાઇલ પિક્ચર બદલીને ઓપરેશન સિંદૂરનો લોગો લગાવ્યો। પીએમ મોદીએ એક્સ ઉપર પોસ્ટ કર્યું, 1 વર્ષ પહેલા ઓપરેશન સિંદૂર દરમિયાન આપણા સશસ્ત્ર દળોએ પોતાની બહાદુરી દેખાડી હતી અને આપણા લોકો ઉપર હુમલો કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો। દરેક ભારતીયને આપણા સશસ્ત્ર દળો પર ગર્વ છે। તો ભારતીય વાયુસેના અને ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ નિમિત્તે એક વિડીયો બહાર પાડ્યો છે અને આ વિડીયો દ્વારા સેનાએ વિશ્વ અને દુશ્મન રાષ્ટ્રોને સ્પષ્ટ કહ્યું છે કે એક નવું ભારત તેની સુરક્ષા સાથે કોઈ સમાધાન કરશે નહીં। પોતાના સત્તાવાર સંદેશમાં વાયુસેનાએ કડક શબ્દોમાં કહ્યું કે ભારત ન તો ભૂલે છે અને ન તો માફ કરે છે અને આ ખાસ વિડીયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એમ કહેતા સાંભળી શકાય છે કે ભારત આતંકવાદીઓ અને તેમના સહાયકોને ઓળખશે, શોધી કાઢશે અને ખતમ કરશે। સરકારે તેને માત્ર એક નિવેદન નહીં પરંતુ રાષ્ટ્રીય સંકલ્પ ગણાવ્યો છે। વાયુસેનાએ તેની પોસ્ટમાં લખ્યું, કાર્યવાહીમાં સટીક, યાદોમાં શાશ્વત, ઓપરેશન સિંદૂર ચાલુ છે। તો ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ નિમિત્તે ત્રણેય સશસ્ત્ર દળોના વરિષ્ઠ કમાન્ડરોએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી અને આ પ્રેસ કોન્ફરન્સમાં લેફ્ટનન્ટ જનરલ ઝુબીન એ મીનવાલા, લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ, એર માર્શલ અવધેશ કુમાર અને વાઇસ એડમિરલ એન પ્રમોદ હાજર રહ્યા અને આ દરમિયાન ઓપરેશનના મુખ્ય પાસાઓ, વ્યૂહરચના અને સિદ્ધિઓ વિશે વિગતવાર બ્રીફિંગ આપવામાં આવ્યું। એર માર્શલ અવધેશ કુમારે સ્પષ્ટપણે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર હાલમાં મુલતવી રાખવામાં આવ્યું છે પરંતુ આતંકવાદને જડમૂળથી ખતમ કરવાનો તેનો ઉદ્દેશ્ય યથાવત છે। Our posture as to are we forward deployed, what I would like to say that we are deployed as per our requirement, as per our threat assessment, and we are ready even as we speak. So that has been the posture, not during Sindoor, that has been the posture before Sindoor, during Sindoor, and it remains the posture even today, and it will continue to remain so.